નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચ જિલ્લામાં હાંસોટ પોલીસે જુગારના અડ્ડા પર મોટી કાર્યવાહી કરી છે। જૂના ઓભા ગામ ખુલ્લી જગ્યામાં ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડી પંડવાઈ સુગર ફેક્ટરી અને ભરૂચ જિલ્લા સહકારી બેંકના ડાયરેક્ટર પુત્ર સહિત 6 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે। પોલીસે રોકડ મોબાઈલ ફોન અને મોટરસાયકલ સહિત રૂપિયા 1,29,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। રાજકીય પ્રભાવ ધરાવતા પરિવારનો પુત્ર જુગાર રમતા ઝડપાતા સમગ્ર ભરૂચ જિલ્લામાં ચર્ચા જાગી છે। હાંસોટ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર N.A. વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે જૂના ઓભા ગામની ગ્રામ પંચાયત પાસે આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પત્તા પાનાથી જુગાર રમી રહ્યા છે। બાતમીના આધારે પોલીસે 2 પંચોની હાજરીમાં સ્થળ પર દરોડો પાડતા જુગાર રમતા 6 ઇસમોને રંગે હાથ ઝડપી લીધા હતા। પકડાયેલા આરોપીઓમાં રાજેન્દ્ર કુમાર સુરેશભાઈ પટેલ, આશિષભાઈ પ્રણવજીભાઈ પટેલ, મનહરભાઈ અંબુભાઈ પટેલ, નિમેશભાઈ નરેન્દ્રભાઈ પટેલ, સિદ્ધનાથ કુમાર હર્ષદભાઈ પટેલ અને નાગિનભાઈ બાલુભાઈ પટેલને સમાવેશ થાય છે। પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 12,700ની રોકડ, 3 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 87,000, 1 મોટરસાયકલ કિંમત રૂપિયા 30,000 સહિત કુલ રૂપિયા 1,29,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે તમામ આરોપીઓ સામે જુગાર અધિનિયમની કલમ 12 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। અત્રે નોંધનીય છે કે ઝડપાયેલા આરોપી સિદ્ધાર્થ કુમાર હર્ષદભાઈ પટેલ પંડવાઈ સુગર ફેક્ટરીના તેમજ ભરૂચ જિલ્લા સહકારી બેંકના ડાયરેક્ટર હર્ષદ પટેલનો પુત્ર હોવાનું સામે આવ્યું છે। પ્રભાવશાળી પરિવારના પુત્રની જુગાર કેસમાં ધરપકડ થતાં આ કાર્યવાહી સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે।